તો ચાલો શિલ્ડ વિતરણની શુભ શરૂઆત કરીએ. જીપીએસસી યુપીએસસી રાઉન્ડ 1માં ધોરણ 5માં પ્રથમ નંબર ઉપર આવે છે પદ્માણી હિમાંશુ રાજેશભાઈ. તો હું દર્શનાબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને પદ્માણી હિમાંશુ રાજેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. તાલીઓના નાદ સાથે આપણા હિમાંશુને વધાવીએ. ગુડ, વેરી ગુડ. પણ હજી મને એવું લાગે છે કે થોડોક અવાજ ઓછો છે, એટલે હજી તાલીઓના જોરદાર નાદ સાથે અને બાળકો અંતરના અવાજ સાથે પદ્માણી હિમાંશુ રાજેશભાઈને આપણે વધાવીએ. ત્યારબાદ ધોરણ 6માં પ્રથમ નંબર ઉપર આવે છે પરમાર જયપાલ દિનેશભાઈ. તે પણ મંચ ઉપર પધારશે અને દર્શનાબેનને જ વિનંતી કરું કે વિદ્યાર્થીને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. તાલીઓના નાદ સાથે બાળકને વધાવતા રહીએ. અને ધોરણ 7માં ફર્સ્ટ ઉપર આવે છે જાદવ સ્મિત જયસુખભાઈ. દર્શનાબેનને જ વિનંતી કરું કે જાદવ સ્મિત જયસુખભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. આપણો જ કોઈ ભાઈબંધ, આપણો જ કોઈ મિત્ર જ્યારે મંચ ઉપર પધારતો હોય તો આપને એનો આનંદ શા માટે ન હોય? હજે જે અવાજ આવે છે એનાથી પણ સારો અવાજ આવે. તો ચાલો ધોરણ 8માં પ્રથમ આવેલ ખાનપરા સાહિલ જીતેન્દ્રભાઈ. તાલીઓના નાદ સાથે આ દીકરાને વધાવીએ અને સ્નેહાબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. સ્નેહાબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને ખાનપરા સાહિલ જીતેન્દ્રભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ધોરણ 9માં સિંઘવદીપ અમરાભાઈ. ધોરણ 9માં સિંઘવદીપ અમરાભાઈ મંચ ઉપર પધારશે અને સ્નેહાબેન શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધોરણ 10માં કાનપરિયા પાર્થ ભાવેશભાઈ. સ્નેહાબેન જ એને શિલ્ડ આપી અને બાળકને પ્રોત્સાહિત કરશે. આ જીપીએસસી અને યુપીએસસી એટલે કે ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરો બનવાની તૈયારી છે સાહેબ. તમે એક ઓબ્ઝર્વ કર્યું હોય તો ગોંડલ તાલુકામાં, આભાર બેન, આપ સૌએ ઓબ્ઝર્વ કર્યું હોય તો રાજકોટ જિલ્લામાં કે ગોંડલ તાલુકામાં ડોક્ટર ઘણા બધા હશે, એન્જિનિયરો ઘણા બધા હશે, પણ કલેક્ટર માત્ર એક અને એક જ હોય છે. અને એની તૈયારી આ સર્વોદય એજ્યુકેશન કેમ્પસમાં થાય છે. બીજા સંકુલમાં ભણતા વિદ્યાર્થીને પૂછો કે જીપીએસસીની તૈયારી કરે છે તો એને ફૂલ ફોર્મ ખબર હોતી નથી, જ્યારે આપણો બાળક આખા વર્ષમાં 2 વખત એની એક્ઝામ આપે છે. તો એવો જ 11મા ધોરણનો વિદ્યાર્થી ચત્રોલા આશીષ દિનેશભાઈ. તાલીઓના નાદ ઓછા ન પડે. પ્રિયંકાબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને ચત્રોલા આશીષ દિનેશભાઈને ત્યારબાદ 11 સાયન્સની અંદર બોરડ યશવી અરવિંદભાઈ. તેઓ પણ 11 સાયન્સમાં જીપીએસસી યુપીએસસી રાઉન્ડ પહેલાની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે. તાલીઓના નાદ સાથે આ દીકરીને પણ વધાવીએ. અને ધોરણ 12માં ગૌસ્વામી ખ્યાતિ મહેશભાઈ. પ્રિયંકાબેનને જ વિનંતી કરું કે શિલ્ડ આપી અને ગૌસ્વામી ખ્યાતિ મહેશભાઈને પ્રોત્સાહિત કરે. આભાર પ્રિયંકાબેન. ત્યારબાદ જીપીએસસી યુપીએસસી રાઉન્ડ 2માં, જીપીએસસી અને યુપીએસસી રાઉન્ડની વાત થાય તો શૈલેષભાઈ અહીંયા ઉપસ્થિત છે. આપણા કરતાં તો ખૂબ સારી સમજણ સાહેબ જીપીએસસી અને યુપીએસસી વચ્ચે અવારનવાર આપે છે. જીપીએસસી યુપીએસસી રાઉન્ડ 2ની અંદર, હવે રાઉન્ડ 2ની અંદર ધોરણ 5માં પ્રથમ નંબર ઉપર આવે છે માનસરા રેની સરેશભાઈ. તો હું સપનાબેનને વિનંતી કરું કે બેન મંચ ઉપર પધારો અને માનસરા રેની સરેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. તાલીઓના નાદ સાથે. અને ધોરણ 6માં પરમાર જયપાલ દિનેશભાઈ. ધોરણ 6માં પરમાર જયપાલ દિનેશભાઈ પ્રથમ નંબર ઉપર આવે છે. તો હું સપનાબેનને જ વિનંતી કરું કે બાળકને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. આભાર બેન.
ત્યારબાદ ધોરણ 7માં સાકરિયા બ્રિજેશ ચેતનભાઈ. તો હું પૂર્વિસાબેનને વિનંતી કરું કે બેન મંચ ઉપર પધારો અને ધોરણ 7માં અભ્યાસ કરતા સાકરિયા બ્રિજેશ ચેતનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ ધોરણ 8માં બોરડ યશ મંચ ઉપર પધારશે અને પૂર્વિસાબેન પાસેથી શિલ્ડ મેળવી અને તેમને પ્રોત્સાહિત કરશે. બોરડ યશ મંચ ઉપર પધારશે અને પૂર્વિસાબેન પાસેથી શિલ્ડ મેળવી અને પ્રોત્સાહિત થશે. વાહ બાળકો વાહ! જેમ જેમ તમારો અવાજ અહીં પહોંચે છે એમ શિલ્ડ લેનાર વધારે આનંદિત થાય છે. એટલે આવો ને આવો પડકારો અને હાકલાને પડકારા રાખજો. આભાર બેન. ત્યારબાદ ધોરણ 9માં સિંઘવદીપ અમરાભાઈ. તો હું આરતીબેનને વિનંતી કરું કે બેન મંચ ઉપર પધારો અને સિંઘવદીપ અમરાભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. ધોરણ 10માં ભાલાડા જય ભરતભાઈ. તે પણ મંચ ઉપર પધારે અને આરતીબેન પાસેથી જ શિલ્ડ મેળવે. તાલીઓના નાદ સાથે આપણે વધાવતા રહીએ. ભાલાડા જય ભરતભાઈ મંચ ઉપર પધારશે. ત્યારબાદ ધોરણ 11માં વસોયા સુરભી અશ્વિનભાઈ. તો હું અજીભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને વસોયા સુરભી અશ્વિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ધીમે ધીમે તમામ વાલીઓ અને ગ્રામજનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. થોડીક ક્ષણો વાર જ આ ઇનામ વિતરણનો આપણો કાર્યક્રમ ચાલવાનો છે. ત્યારબાદ જેને ઉત્તમ રીતે આપણે માણવાનો છે એવો સરસ મજાનો વિદ્યાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત જ છે. ત્યારબાદ બોરડ યશવી અરવિંદભાઈ ધોરણ 11 સાયન્સમાં પ્રથમ નંબર ઉપર આવે છે જીપીએસસી યુપીએસસી પરીક્ષામાં. અને ધોરણ 12માં ઝાલા હરદીપસિંહ ઘનશ્યામસિંહ. આભાર સાહેબ. ત્યારબાદ અમારો એક વિદ્યાર્થી એવો કે જેની કક્ષા માત્ર મોવિયા પૂરતી નહીં, માત્ર તાલુકા પૂરતી એટલે કે ગોંડલ પૂરતી નહીં, જિલ્લા પૂરતી નહીં, પણ નેશનલ લેવલ સુધી જે તાંગ સુડો એક ગેમ છે કે જે તમે કદાચ એ નામ આપ શ્રી પહેલી વખત સાંભળતા હોય, તાંગ સુડો, એ ગેમમાં નેશનલ લેવલ સુધી રમી આવ્યો છે. એટલે એનું નામ જાહેર કરું એની પહેલાં એકવાર એના માટે જોરદાર તાલી. અને એનું નામ છે ગોહેલ હેમાંશુ મંચ ઉપર પધારશે અને હું ચેતનભાઈ ધિયાડ એટલે કે એના જ કોચ, એક વિદ્યાર્થીનું સન્માન એના ગુરુથી જ થાય. તો હું ચેતનભાઈ ધિયાડ કે જેને બ્રોન્ઝ મેડલ અર્પણ કરશે. આ વિદ્યાર્થી માટે જેટલી તાલીઓ પાડી એટલી ઓછી છે, કારણ કે આપણે ગોંડલ ગયા પછી ખૂબ ખૂબ અભિનંદન બેટા, અને નેશનલથી તું ઇન્ટરનેશનલ લેવલ સુધી આગળ વધ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. કાર્યક્રમના દોરને આગળ ધપાવતા શિક્ષક દિનની અંદર કે જેમાં બાળક પોતે શિક્ષક થઈને આખો દિવસ ભણાવે છે, એમાં ધોરણ 5 થી 7માં પ્રથમ નંબર ઉપર આવે છે પરમાર જયપાલ દિનેશભાઈ. તો હું ઉર્વિસાબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને પરમાર જયપાલ દિનેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ ધોરણ 7માં જોધાણી તન્વી ભરતભાઈ. પૂર્વિસાબેનને જ વિનંતી કરું કે આ બાળકને પણ જે દ્વિતીય નંબર ઉપર આવે છે એને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. અમારી ગીત જે શિલ્ડ પહોંચાડે છે ને એ પણ એક રમકડું જ છે એમ, એટલે એને પણ માણતા રહીએ. અને તૃતીય નંબર ઉપર કનેરિયા દ્રષ્ટિ રવિભાઈ મંચ ઉપર પધારશે અને ઉર્વિસાબેન જ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. તાલીઓના નાદ સાથે અવાજ મને આમ ધીમો પડી ગયો એવું લાગે છે.
આ ગીત છે એ શિલ્ડ લઈને ખાલી ત્યાં સુધી પહોંચાડે એનો પણ આપને આનંદ હોય છે, કારણ કે એમાં નિખાલસતા ભરેલી છે. એક ત્રીજા ધોરણનો વિદ્યાર્થી એના મિત્રને કહેતો હતો કે કંઈક નાનપણની વાત કરને. એટલે સામેવાળો વિદ્યાર્થી એવું કીધું કે હું નાનો હતો ત્યારે ખૂબ બહાદુર અને તાકાતવાળો હતો, જેમ મોટો થાઉં છું એમ તાકાત ઘટતી જાય છે. એટલે ઓલા બાળકે પૂછ્યું, કેમ ભાઈ, નાનો હતો ત્યારે તાકાતવાળો અને હવે દિવસે દિવસે તાકાત ઘટતી જાય છે? એટલે ઓલા બાળકે જવાબ આપ્યો કે મારા મમ્મી એવું કહેતા કે જ્યારે તું નાનો હતો ને રોતો ને ત્યારે આખું ઘર માથે લેતો, હવે પાણીની ડોલી ઉપડતી નથી. એટલે આ બાળકની નિખાલસતા છે. શિક્ષક દિનની અંદર હાઈસ્કૂલ વિભાગમાં પ્રથમ નંબર ઉપર આવે છે પરમાર મહેશ. તો હું મિત્તલબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને પરમાર મહેશને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર કથિરિયા શ્યામ. મિત્તલબેનને જ વિનંતી કરું કે આ બાળકને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે કે જેઓ શિક્ષક દિનમાં આખો દિવસ એક શિક્ષક તરીકે ભૂમિકા ભજવી. અને દ્વિતીય નંબર ઉપર આવે છે કથિરિયા શ્યામ. અને તૃતીય નંબર ઉપર છે સિંઘવદીપ. મિત્તલબેનને જ વિનંતી કરું કે તૃતીય નંબર ઉપર આવેલ વિદ્યાર્થી સિંઘવદીપને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. આભાર બેન. ત્યારબાદ 11-12 વિભાગની અંદર એટલે કે હાયર સેકન્ડરીની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે બોરડ શિવાની. બોરડ શિવાની મંચ ઉપર પધારશે અને જિજ્ઞેશભાઈને વિનંતી કરું, જિજ્ઞેશભાઈ મંચ ઉપર પધારો અને બોરડ શિવાનીને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. તાલીઓના નાદ સાથે આપણે બોરડ શિવાનીને વધાવીએ. દ્વિતીય નંબર ઉપર છે ચોથાણી અંકિત. ચોથાણી અંકિત જે દ્વિતીય નંબર ઉપર આવે છે તે પણ મંચ ઉપર પધારશે અને જિજ્ઞેશભાઈ પાસેથી શિલ્ડ મેળવી પ્રોત્સાહિત થશે. ચોથાણી અંકિત. અને તૃતીય નંબર ઉપર છે ગૌસ્વામી ખ્યાતિ. જિજ્ઞેશભાઈને જ વિનંતી કરું કે તૃતીય નંબર ઉપર આવેલ ગૌસ્વામી ખ્યાતિને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. તૃતીય નંબર ઉપર ગૌસ્વામી ખ્યાતિ. તાલીઓના નાદ સાથે આપણે વધાવતા રહીએ. આભાર જિજ્ઞેશભાઈ. ત્યારબાદ 11 સાયન્સમાંથી આજ ફલેની આ સંસ્થાનું નવું સોપાન એટલે 11-12 સાયન્સ. જનરલ એવું થતું હોય છે કે 11-12 સાયન્સ ચાલુ કરે તો સંખ્યાના ફાફા પડે, સારા ટીચરો મળે નહીં. પણ જે આ અનુભવનો નિચોડ કહેવાય ને, આ ટ્રસ્ટીશ્રીઓનો, આ આચાર્યશ્રીઓનો જે અનુભવના નિચોડના અંતે આપને પહેલાં જ વર્ષે સારામાં સારી સંખ્યા મળી છે. અને રાજકોટની અંદર જે સારામાં સારી ટીમ 11-12 સાયન્સની, મેથ, સાયન્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ આજે ભણાવે એવી આપને રાજકોટની સારામાં સારી ટીમ મળી છે. જે છોકરાઓ 11-12 સાયન્સમાં છે, જો તમારી વચ્ચે કે બાજુમાં હોય તો એને પૂછજો. બહુ સારું અને બહુ અગત્યનું કામ થાય છે. અંકુરભાઈને એવો આગ્રહ છે કે ભાઈ આપણે 10મામાં અને 12 કોમર્સમાં જો બોર્ડમાં ચમકાવી શકતા હોય તો સાયન્સમાં કેમ ન ચમકાવી શકીએ. એટલે ખૂબ સારી મહેનત કરે છે. રાજકોટમાં કે ગોંડલમાં જે સગવડ મળે એની ઓછી ફીએ આપણા સર્વોદય એજ્યુકેશન કેમ્પસમાં ખૂબ સારી અને વ્યવસ્થિત સગવડ મળે છે. એટલે ખાસ આ વાતની એક નોંધ લેજો અને ઇન ફ્યુચર સાયન્સ રાખવાની ઈચ્છા હોય તો સર્વોદય એજ્યુકેશન કેમ્પસની એક મુલાકાત પણ જરૂર લેજો. એટલે કે 11 સાયન્સમાં શિક્ષક દિનમાં પ્રથમ નંબર ઉપર આવે છે રાઠોડ રિંકલ બિપિનભાઈ. પ્રથમ નંબર ઉપર આવે છે તો હું જયેશભાઈને વિનંતી કરું કે સાહેબ પધારો અને રાઠોડ રિંકલ બિપિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. આપણા આમંત્રણને માન આપી અને આપણા કાર્યક્રમને દીપાવવા માટે ન્યારી સ્કૂલના ટ્રસ્ટી શ્રી નીતુભાઈ તેમજ રેનીશભાઈ પધારેલ છે.
તેની ઉપસ્થિતિની અમે નોંધ લઈએ છીએ. સાહેબ આભાર. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે ગાબુ ભવિત રસિકભાઈ. ગાબુ ભવિત રસિકભાઈ, હું જયેશભાઈને જ વિનંતી કરું કે સાહેબ એને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. અને તૃતીય નંબર ઉપર આવે છે ચાંગેલા જય કિશોરભાઈ. તૃતીય નંબર ઉપર ચાંગેલા જય કિશોરભાઈ. તો હું જયેશભાઈને જ વિનંતી કરીશ કે શિલ્ડ આપી અને તેમને પ્રોત્સાહિત કરે. તાલીઓના નાદ અને અંતરનો અવાજ એક પણ બાળકને ઓછો ન પડે એ ખાસ બાળકો આપણે ધ્યાન રાખવાની છે. આભાર જયેશભાઈ. ચાંગેલા જય કિશોરભાઈને પણ જયેશભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ચિત્ર સ્પર્ધામાં જેનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલ છે એ તમામ બાળકોને આપણે પ્રોત્સાહિત કરીએ. ક્યારેક ચિત્ર સ્પર્ધામાં જો વાલીઓને લટાર મારવાનું મન થાય તો 100% લટાર મારવા માટે આવજો. એવા સરસ મજાના બાળકો ચિત્ર દોરે છે કે એવું થાય કે આને ભણવાનું બંધ કરાવીને ચિત્રની લાઇનની અંદર આગળ વધારવો જોઈએ. તો એવા વિદ્યાર્થીઓ કે જેને સરસ મજાના ચિત્રો દોર્યા છે એવા ધોરણ 3 અને 4માં પ્રથમ નંબર ઉપર આવે છે વાડોદરિયા મયંક મુકેશભાઈ. હું ભાગ્યશ્રીબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને વાડોદરિયા મયંક મુકેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. તાલીઓના નાદ સાથે આપણે મયંકને વધાવીએ. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે કાલરિયા મિત ભાવેશભાઈ. દ્વિતીય નંબર ઉપર કાલરિયા મિત ભાવેશભાઈ મંચ ઉપર પધારશે. અને તૃતીય નંબર ઉપર છે કાલરિયા આયુષ ધર્મેશભાઈ. કાલરિયા આયુષ ધર્મેશભાઈ, ભાગ્યશ્રીબેનને જ વિનંતી કરું કે આ તૃતીય નંબર ઉપર આવેલ વિદ્યાર્થીને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. આભાર બેન. ત્યારબાદ ધોરણ 5 અને 7માં પ્રથમ નંબર ઉપર આવે છે કનેરિયા દ્રષ્ટિ રવિભાઈ. તો હું પૂનમબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને કનેરિયા દ્રષ્ટિ રવિભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. તમે જોઈ શકો છો કે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે એને જિંદગીની કોઈ પણ પાસાની અંદર નાખો તો એ સફળ થઈને જ પહોંચે છે. એક વિદ્યાર્થીઓ ઝાઝી વખત શિલ્ડ લેવા આવે છે, એટલે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન છે. દ્વિતીય નંબર ઉપર આવે છે ભાલાડા યસા દિલીપભાઈ. પૂનમબેનને જ વિનંતી કરું કે દ્વિતીય નંબર ઉપર આવેલ આ વિદ્યાર્થિનીને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. અને તૃતીય નંબર ઉપર છે ખોખર સ્વયં હસમુખભાઈ. પૂનમબેને જ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. અમારા આમંત્રણને માન આપી અમારા કાર્યક્રમને જોવા માટે અને નિહાળવા માટે ખાસ અહીં પધારેલ ગ્રામજનો, વાલીશ્રીઓ તથા ભૂલકાઓનું સર્વોદય એજ્યુકેશન કેમ્પસ વતી સ્વાગત કરું છું. ત્યારબાદ ધોરણ 8 અને 9માં સોરઠિયા અમીષા કિરણભાઈ પ્રથમ નંબર ઉપર આવે છે. તો હું અંકિતાબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને ધોરણ 8 અને 9માં પ્રથમ નંબર ઉપર આવેલ સોરઠિયા અમીષા કિરણભાઈ કે જે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર ઉપર આવેલ છે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. દ્વિતીય નંબર ઉપર છે પાનસુરિયા કુલદીપ ચંદુભાઈ. દ્વિતીય નંબર ઉપર પાનસુરિયા કુલદીપ ચંદુભાઈ જેઓ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય નંબર ઉપર આવેલ છે તો મંચ ઉપર પધારશે અને અંકિતાબેન જ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. તૃતીય નંબર ઉપર છે સાવલિયા હર્ષિલ મુકેશભાઈ. સાવલિયા હર્ષિલ મુકેશભાઈ મંચ ઉપર પધારે જેઓ તૃતીય નંબર ઉપર આવે છે તો હું અંકિતાબેનને વિનંતી કરું કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ધોરણ 10 અને 12. આભાર બેન. ધોરણ 10 અને 12માં પ્રથમ નંબર ઉપર આવે છે ઝાલા હરદીપસિંહ ઘનશ્યામસિંહ. હું મયંકભાઈને વિનંતી કરું કે સાહેબ મંચ ઉપર પધારો અને ચિત્ર સ્પર્ધાની અંદર પ્રથમ નંબર ઉપર આવેલ ઝાલા હરદીપસિંહને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર છે સાનેપ્રા કેવિન પ્રફુલભાઈ. દ્વિતીય નંબર ઉપર સાનેપ્રા કેવિન પ્રફુલભાઈ. તાલીઓનો નાદ.
તૃતીય નંબર ઉપર આવે છે ધીમેચા કુલદીપ અશ્વિનભાઈ. તૃતીય નંબર ઉપર મયંકભાઈને જ વિનંતી કરીશ કે સાહેબ આ કુલદીપને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. આભાર સાહેબ. ત્યારબાદ વક્તૃત્વ સ્પર્ધાની અંદર કે જેમાં બાળકને ઊભું થઈને કંઈક બોલવાનું હોય છે અને તમને અને મને ખબર છે કે જાહેરમાં ક્યાંક બોલવાનું થાય તો સ્વાભાવિક છે કે શબ્દો ખૂટી પડે અને આપણી દુકાન બંધ થાય. પણ આ બાળકો તો ખૂબ સારું વક્તવ્ય આપી શકે છે. તો ધોરણ 3 અને 4ના નાના નાના ટાબરિયા પણ ખૂબ સારું બોલે છે. તો એમાં પ્રથમ નંબર ઉપર આવે છે કાલરિયા દ્રવ્યા કલ્પેશભાઈ. હું નિરાલીબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારો અને કાલરિયા દ્રવ્યાને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર હદવાણી અવની અજયભાઈ. હદવાણી અવની અજયભાઈ. હું નિરાલીબેનને જ વિનંતી કરું કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. અને તૃતીય નંબર ઉપર આવે છે વક્તૃત્વ સ્પર્ધાની અંદર તૃતીય નંબર ઉપર વસોયા હિત મુકેશભાઈ. તૃતીય નંબર ઉપર આવે છે વસોયા હિત મુકેશભાઈ. નિરાલીબેન તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધોરણ 5 અને 6માં પ્રથમ નંબર ઉપર આવે છે કાલરિયા હેતવી મેહુલભાઈ. આભાર બેન. હું કાજલબેનને વિનંતી કરું કે બેન મંચ ઉપર પધારો અને કાલરિયા હેતવી મેહુલભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે કે જેઓ પ્રથમ નંબર ઉપર આવે છે વક્તૃત્વ સ્પર્ધાની અંદર. દ્વિતીય નંબર ઉપર વાડોદરિયા અક્ષર ભરતભાઈ. દ્વિતીય નંબર ઉપર આવે છે. કાજલબેનને જ વિનંતી કરું કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. અને તૃતીય નંબર ઉપર આવે છે પરમાર જયપાલ દિનેશભાઈ. તૃતીય નંબર ઉપર પરમાર જયપાલ દિનેશભાઈ. કાજલબેનને જ વિનંતી કરું કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ ધોરણ 7 અને 8માં પ્રથમ નંબર ઉપર આવે છે ખૂટ પૂજા હરસુખભાઈ. તો હું અનિલભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને ખૂટ પૂજા હરસુખભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. દ્વિતીય નંબર ઉપર આવે છે ભાલાડા અદિતિ ભાવેશભાઈ. અનિલભાઈને જ વિનંતી કરું કે શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. તૃતીય નંબર ઉપર આવે છે કનેરિયા દ્રષ્ટિ રવિભાઈ. અનિલભાઈને જ વિનંતી કરું કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. આપણા આમંત્રણને માન આપી અને બાલ ગોકુલમ શૈક્ષણિક સંકુલ ગોંડલથી પધારેલ આપણા આમંત્રિત મહેમાન ડાંગર સાહેબ, સરદાર પટેલ છાત્રાલય ગોંડલથી પધારેલ અશોકભાઈ અને જ્ઞાન યજ્ઞ ગુંદાડાથી સેલડિયા સર. સર, આપ અમારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું સ્વાગત કરીએ છીએ. ધોરણ 9 અને 10માં વક્તૃત્વ સ્પર્ધાની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે દુદાણી હેપી નીતિનભાઈ. તો હું વિજયભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને દુદાણી હેપી નીતિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર દ્વેરા ચાંદની પરબતભાઈ. મને એવું લાગે છે કે હવે અવાજમાં થોડી કચાશ આવતી હોય એવું, એટલે તાલીઓના નાદ સાથે દ્વિતીય નંબર ઉપર આવે છે દ્વેરા ચાંદની પરબતભાઈ. અને તૃતીય નંબર ઉપર છે વસોયા યશ જગદીશભાઈ. વસોયા યશ જગદીશભાઈ. વિજયભાઈને જ વિનંતી કરીશ કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. વસોયા યશ જગદીશભાઈ. આભાર સાહેબ. ત્યારબાદ 11-12ની અંદર પ્રથમ નંબર આવે છે બોરડ શિવાની રમેશભાઈ. વક્તૃત્વ સ્પર્ધાની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે. તો હું દિવ્યેશભાઈને વિનંતી કરું કે સાહેબ પધારો અને બોરડ શિવાની રમેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો.
પાછળ કેટલાક ભાઈઓ છે એ ઊભા છે. બેસવાની સરસ મજાની ભારતીય બેઠક તમારા માટે જ રાખેલ છે, તો આપ સૌ તમારું સ્થાન ગ્રહણ કરો, જેથી કરીને થોડીક ક્ષણોની અંદર આપણે જે કાર્યક્રમ માણવાનો છે તે માણી શકીએ. દ્વિતીય નંબર ઉપર આવે છે ચોથાણી અંકિત કિશોરભાઈ. મંચ ઉપર પધારશે અને દિવ્યેશભાઈને જ વિનંતી કરું કે તેને પણ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ચોથાણી અંકિત. અને તૃતીય નંબર ઉપર છે વાવડિયા કિંજલ કિશોરભાઈ. તૃતીય નંબર ઉપર છે વાવડિયા કિંજલ કિશોરભાઈ. તો દિવ્યેશભાઈ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. વાવડિયા કિંજલ કિશોરભાઈ. તાળીઓના નાદ સાથે આ તમામ વિદ્યાર્થીઓને વધાવતા રહીએ આપણે. ત્યારબાદ રાખડી સ્પર્ધામાં પ્રાઇમરી વિભાગની અંદર સરસ મજાની જેને રાખડી બનાવી છે એવા પ્રથમ નંબર ઉપર આવે છે કનેરિયા દ્રષ્ટિ. તો હું વૈશાલીબેનને વિનંતી કરું કે બેન મંચ ઉપર પધારો અને કનેરિયા દ્રષ્ટિને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર જાવિયા જીત, જે દ્વિતીય નંબર ઉપર આવે છે. વૈશાલીબેનને જ વિનંતી કરું કે જીત છે એ મંચ ઉપર પધારે અને વૈશાલીબેન તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ તૃતીય નંબર ઉપર બાબરિયા દિશા. હાલ મંચ ઉપર જાવિયા જીતને વૈશાલીબેન શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારબાદ બાબરિયા દિશા તૃતીય નંબર ઉપર પધારે છે. તાલીઓના ગડગડાટ સાથે આ તમામ વિદ્યાર્થીઓને વધાવતા રહીએ, કારણ કે સ્કૂલની એક્ટિવિટી દરમિયાન આ તમામ બાળકો ખૂબ આનંદભેર ભાગ લેતા હોય છે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવતા હોય છે. ત્યારબાદ હાઈસ્કૂલ વિભાગની અંદર દુદાણી હેપી નીતિનભાઈ પ્રથમ નંબર ઉપર આવે છે. તો હું ભાયાણી સરને વિનંતી કરું કે સાહેબ પધારો અને દુદાણી હેપીને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે ઘરસંડિયા ચેલ્સી મનીષભાઈ. દ્વિતીય નંબર ઉપર ઘરસંડિયા ચેલ્સી મનીષભાઈ ઉપર પધારશે અને ભાયણી સાહેબ જ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આપણા આમંત્રણને માન આપી આપણા કાર્યક્રમને દીપાવવા અને શોભાવવા માટે અહીં પધારેલ ફાટક ગુરુકુળ ગોંડલથી પધારેલ ધીરુભાઈ છૈયા અને અક્ષર ક્લાસીસ ગોંડલ કે જેની સર્વે ટીમ, આખી ટીમ અહીં પધારેલ છે. સાહેબ આપનું સ્વાગત કરીએ છીએ. અને તૃતીય નંબર ઉપર છે સાંગાણી જાનવી છગનભાઈ. તૃતીય નંબર ઉપર સાંગાણી જાનવી છગનભાઈ. ભાયણી સાહેબ જ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આભાર સાહેબ. ત્યારબાદ ધોરણ 10 અને 11માં પ્રથમ નંબર ઉપર આવે છે સકપરિયા નિકિતા સુભાષભાઈ. રાખડી સ્પર્ધાની અંદર ધોરણ 10 અને 11 વિભાગની અંદર તો હું પરેશભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને સકપરિયા નિકિતા સુભાષભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. એ જ સ્પર્ધાની અંદર દ્વિતીય નંબર ઉપર આવે છે ધીમેચા કુલદીપ અશ્વિનભાઈ. તો તેમને પણ પરેશભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. અને તૃતીય નંબર ઉપર સાનપરા કેવિન પ્રફુલભાઈ. સાનપરા કેવિન પ્રફુલભાઈ તૃતીય નંબર ઉપર આવે છે. તો પરેશભાઈ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ મટકી અને બંસરી સ્પર્ધા. જન્માષ્ટમી ઉત્સવ ઉજવીએ આપણે ત્યારે બાળકો છે એ ઘરેથી સરસ મજાની મટકી, આભાર પરેશભાઈ, મટકી અને બંસરી તૈયાર કરતા હોય છે. તો એમાં પ્રથમ નંબર આવે છે દેલવાડિયા પ્રગતિ. પ્રથમ નંબર ઉપર આવે છે. મંચ ઉપર પધારે અને હિતેશભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને દેલવાડિયા પ્રગતિને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. દ્વિતીય નંબર ઉપર છે ભાલાડા એસા. હાલમાં મંચ ઉપર દેલવાડિયા પ્રગતિને હિતેશભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. દ્વિતીય નંબર ઉપર છે ભાલાડા એસા. મંચ ઉપર પધારે અને હિતેશભાઈ પાસેથી શિલ્ડ પોતાનું મેળવે. તૃતીય નંબર ઉપર છે દ્વેરા ચાંદની. આ ત્રણેય વિદ્યાર્થીઓએ સરસ મજાની મટકી અને બંસરી તૈયાર કરેલ. દ્વેરા ચાંદની મંચ ઉપર પધારશે અને હિતેશભાઈના હસ્તે પોતાનું શિલ્ડ ગ્રહણ કરશે. ત્યારબાદ રાધાકાન સ્પર્ધા કે જેમાં આબેહૂબ જાણે કાનુડો છે આપણી સ્કૂલમાં આવ્યો હોય તેવું લાગે એવા સરસ મજાના તૈયાર થઈને જ્યારે રાધાકાન આવેલા હોય ત્યારે
પ્રથમ નંબર ઉપર બે વિદ્યાર્થી છે કે જેમાં એક રાધા અને એક કાન બનેલ. તો સૌ પ્રથમ નંબર ઉપર HKGની વિદ્યાર્થીની ગોંડલિયા નિધિ મંચ ઉપર પધારશે અને હું ચેતનભાઈને વિનંતી કરું કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. અને ધોરણ 2માં અભ્યાસ કરતા કાલરિયા હર્ષલ એ પણ પ્રથમ નંબર ઉપર આવે છે. આ સરસ મજાની રાધાને આપણે તાલીઓના નાદ સાથે અને અંતરના અવાજ સાથે વધાવીએ. ચેતનભાઈ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. દ્વિતીય નંબર ઉપર આવે છે ભાયાણી પાર્થ. આભાર સાહેબ આપશ્રીનો. દ્વિતીય નંબર ઉપર આવે છે ભાયાણી પાર્થ. તો હું દીપકભાઈને વિનંતી કરું કે સાહેબ મંચ ઉપર પધારો. દીપકભાઈ મંચ ઉપર પધારશે અને ભાયાણી પાર્થને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. તૃતીય નંબર ઉપર આવે છે કાલરિયા ઉત્તમ. તૃતીય નંબર ઉપર આવે છે હાલમાં દીપકભાઈ ભાયાણી પાર્થને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તૃતીય નંબર ઉપર છે કાલરિયા ઉત્તમ. એ પણ મંચ ઉપર પધારશે અને દીપકભાઈના હસ્તે જ પોતાનું શિલ્ડ ગ્રહણ કરશે. કાલરિયા ઉત્તમ. આભાર સાહેબ. ત્યારબાદ વેશભૂષા કાર્યક્રમની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે પતાણી સિરાજ. તો હું વર્ષાબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારો અને પ્રથમ નંબર ઉપર આવેલ વિદ્યાર્થી પતાણી સિરાજને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. દ્વિતીય નંબર ઉપર આવે છે પંડ્યા દેવાંશી મંચ ઉપર પધારશે અને દ્વિતીય નંબર મેળવે છે. તો હું વર્ષાબેનને વિનંતી કરું કે તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. અને તૃતીય નંબર ઉપર આવે છે વસોયા યશ. તો વર્ષાબેનને જ વિનંતી કરું કે શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ આરતી સ્પર્ધાની અંદર HKGનો એક વિદ્યાર્થી પ્રથમ નંબર લઈ જાય છે, એટલે કે લીમાણી કાર્તિક મંચ ઉપર પધારશે અને પ્રીતિબેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને લીમાણી કાર્તિકને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે કાલરિયા હેતવી મંચ ઉપર પધારશે અને પ્રીતિબેનના હસ્તે પોતાનું શિલ્ડ ગ્રહણ કરશે. અને તૃતીય નંબર ઉપર છે પંડ્યા દેવાંશી મંચ ઉપર પધારશે અને પ્રીતિબેનના હસ્તે જ પોતાનું શિલ્ડ ગ્રહણ કરશે. જેટલા બાળકોના નંબર આવે છે અને અહીંથી શિલ્ડ મેળવે છે એ બાળકો તો આનંદિત છે જ, પણ આભાર બેન, આપણી સામે બેઠેલા ઘણા વિદ્યાર્થીઓને શિલ્ડ નથી મળેલા તો એને ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી. આ વર્ષેની કોમ્પિટિશનની અંદર આરતી સ્પર્ધાની અંદર પ્રથમ નંબર ઉપર હાઈસ્કૂલ વિભાગમાં હિરોપરા દીક્ષિતા. તો હું રવિભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને હિરોપરા દીક્ષિતાને શિલ્ડ આપે. દ્વિતીય નંબર ઉપર છે દુદાણી હેપીને પણ રવિભાઈ શિલ્ડ આપશે અને પ્રોત્સાહિત કરશે. જે બાળકોને શિલ્ડ નથી મળેલ આ વર્ષે એને મૂંઝાવાની જરૂર નથી. આવતા વર્ષે આ વર્ષે જે મહેનત કરી છે એનાથી પણ ખૂબ સારી મહેનત કરી અને આપણે સારામાં સારી રીતે આવતા વર્ષે શિલ્ડ મેળવી શકીએ. દુદાણી હેપીને રવિભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ તૃતીય નંબર ઉપર છે દુદાણી અંજલિ. રવિભાઈ તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આભાર સાહેબ.